જય જવાન જય કિસાન. હું છું અમિત માણાવદરિયા. તમે છો વેધર ગ્રુપ સબસે તેજ પર. કેમ છો ખેડૂત ભાઈઓ? મજામાં? કેમ બાકી 2026નું ચોમાસું ફીણા આવી ગયા ને મોઢે? જેને વધારે વરસાદ હતો એને ફીણા આવી ગયા, અને જેને ઓછો વરસાદ હતો એને ફીણા આવી ગયા ને. હવે આપણે આવનારા દિવસોમાં વરસાદની વાત કરવાની છે. આપણે તો જો આ ગ્રામોદ્યોગ છાંટીએ છીએ. આ ગયા રવિવારે કોરામાં આજમાં વાવી દીધા હતા, પલક પાડ્યું એમાં, અને હજી બારે નથી નીકળ્યા. આ 3-4 દિવસથી આ વરસાદ આવ્યો એમાં પોટા ફૂટી ગયા હતા. ખડ ઉગ્યું છે ઝીણું ઝીણું. ગ્રામોદ્યોગ મારી દે એટલે ભરી જાય. 60ની જારી આજમાં વાવ્યા છે. વીઘે આશરે 200 ગ્રામ જેવા પડ્યા. તલ વાવવાની ગણતરી હતી, પણ ઓલા રાઉન્ડમાં વરસાદ ના આવ્યો વાવણી લાયક, એટલે આપણે તલ ના વાવ્યા અને પછી અજમાન કરી નાખ્યું. મારતું હરખેથી ભરી જાય હે મૂરું. હવે આવનારા દિવસોમાં આપણે વરસાદની જે વાત કરવાની છે મિત્રો, જોકે આપણે ફેસબુકમાં આપ્યું હતું કે 15 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ યથાવત રહેશે. આજે 26 તારીખ, તો આજે પણ કચ્છના રાપરમાં એમાં ગાજવીજ થાય છે અને વરસાદ ચાલુ છે. ઉત્તર ગુજરાતમાં પણ ચાલુ છે, અને બાકી અમુક છૂટાછવાયા વિસ્તારમાં રેડા જ આપણે ચાલુ છે. હવે ગયા રાઉન્ડમાં જે દ્વારકા વિસ્તાર, પોરબંદર વિસ્તાર અને જામનગર વિસ્તારમાં વાવણી લાયક વરસાદ ઘણો ઓછો રહ્યો. એમ સમજો તો ઘણા વિસ્તારમાં, જેમ આમ કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા બાજુ જાય એમ વાવણી લાયક વરસાદ નથી. સાહસ કરીને વાવે એવું હતું. હવે આવનારા દિવસોમાં, એટલે કે તારીખ 31 અથવા તો 1 તારીખેથી વરસાદનો રાઉન્ડ ચાલુ થશે, અને આ વરસાદનો રાઉન્ડ 5 કે 6 તારીખ સુધી ચાલશે ઓગસ્ટની. ઘણા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાનો છે. ખાસ કરીને જેટલા વિસ્તારોમાં અત્યાર સુધી ભારે વરસાદ પડ્યો, આશરે અમુક વિસ્તારમાં તો 15, 20, 25, 30, 40 ઇંચ લગીને પડી ગયો. બીજે બધે 4-5 ઇંચ. હવે જ્યાં 4-5 ઇંચ વરસાદ પડ્યો એ લોકોને પણ ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડમાં લાભ મળશે. અને જે વિસ્તારમાં આજ સુધી હજી નોર્મલ વરસાદ રહ્યો, એટલે કે માન વાવણી થઈ, અથવા તો વાવણી નથી પણ થઈ, અથવા તો માપે વાવણી થઈ એવો વરસાદ, એ જે વિસ્તાર છે ખાસ તો એના માટે જ આપણે અપડેટ લઈને આવ્યા છીએ. બાકી તો આપણે ફેસબુકમાં આપેલું જ છે કે 15 ઓગસ્ટ સુધી વરસાદી વાતાવરણ રહેશે. હવે બીજી એક વાત કરું મિત્રો, કે આપણે અગાઉ કહ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, વાવાઝોડું બનશે એમ ઓગસ્ટમાં, બરાબર? તો એ આપણે યુટ્યુબમાં બહુ પહેલાં દર્શાવ્યું હતું કે 15 તારીખની આસપાસ કે 20, આપણે 12-13 તારીખની આસપાસ. તો લોનું હતું એમાં થોડોક આગળ પાછળ થતું હોય, એટલે લગભગ પહેલાં જ અઠવાડિયામાં દાબી દે આ વાવાઝોડું છે ને બંગાળની ખાડીમાં એ. અને એના અનુસંધાને એ સિસ્ટમ ગુજરાત તરફ આવશે અને ઓલ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ આપશે. થઈ રહ્યું તારે? ભલે એવું આખું ઢાંકણું નાખજે અને નોજલ બદલાવી નાખજે, એમ કરજે. ઓલો એને પોળો ફુવાર થાય કરી નાખજે. અમારા ભાઈ ઉતાવળા બહુ મોટી નોજલ ચડાવી દીધી, 100-4 વારી ઉપાડી લીધો પંપ એનો, ખાલી કરી નાખ્યો. આપણે હરવે હાલે છે હજી. એટલે મિત્રો, જે આ ઓછા વિસ્તારવાળા વરસાદ છે એના માટે બહુ ખુશીના સમાચાર છે. આશરે ઇંચમાં દર્શાવું તમને તો કે 2 થી 5 કે 6 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. જ્યાં ઓછા વિસ્તાર છે વરસાદના, એમાં કે જે વિસ્તારમાં ઓછો વરસાદ થયો છે આજ સુધી, એમાં 5 કે 7 ઇંચનો રાઉન્ડ રહેશે આ વરસાદનો સરેરાશ. અને જો કાંઈ ફેરફાર થશે તો ફરીથી તમારા સમક્ષ અપડેટ લઈને આવશું. બાકી જામે એવું છે આ વખત. ચાલો મિત્રો, રજા લઉં. આ તો આપણા વોટ્સઅપ ગ્રુપના મિત્રો કહેતા કે અમિતભાઈ ખંભે પંપ ચડાવો, એટલે આ ભાઈ ખંભે પંપ ચડાવવામાં ખંભા લાલ થઈ જાય, ખબર ને? દવાના ભાવ તો જુઓ. આ તો ગ્રામોગ્રીન સાચવી પડે ફળના હિસાબે. જોઈ લો આ ફળ ઉગી. હા, લાઇટનો થાંભલો હતો, ઉલાદ નાખ્યો, ઉનાળે કાઢી નાખ્યો, જરૂર નથી એટલે. ફળ તો જુઓ ઉગી પડ્યું.
બાકી મોજમાં ને સાહેબ બધા સાહેબો ખેડૂત ભાઈઓ. આપણે એક વાત છે, અમુક મિત્રો જે છે એ એમ કહે છે કે ક્યાં ગયો ઓલો ઓછા વરસાદવાળો. આપણે અલનીનોની તો કે એવી જાહેરાત નથી કરી કે અલનીનો સ્ટ્રોંગ છે ને આમ છે ને તેમ છે ને દુષ્કાળ પડશે ને. અમુક મિત્રો તો વેરગા છે ક્યાં ગયો ઓલો ઓછા વરસાદવાળો. ભલા માણસ તારે વરસાદ થઈ ગયો એટલે બાકી આ બાજુ તને ખબર પડે ખેડૂતની હાલત શું છે. ઓછા વરસાદ જ થયા કહેવાય. અને કેટલો સમય વહી ગયો, 1.5 થી 1.5 મહિનાની આસપાસ સમય વહી ગયો ચોમાસાનો, અને હજી સુધી વાવણી નથી થઈ. અમારે માન વાવણી થઈ અહીંયા ભણગોર ગામમાં, અને આપણે કે એવો ઉલ્લેખ નથી કરેલો કે દુષ્કાળ પડશે. એટલે એ તો રહેવા જ દેજો તમે. ઓછા વરસાદવાળું કીધું હતું ને હજી ચોમાસું પૂરું નથી થયું. આ રાઉન્ડ પછી ખબર પડે તમને કે શું થવાનું છે આગળ. ચાલો મિત્રો, જય જવાન જય કિસાન જય દ્વારકાધીશ સૌ મિત્રોને.